નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર। દાહોદ એલસીબીની મોટી સફળતા। કટવારા બોર્ડર પરથી આઈસરની ટ્રકમાં રૂપિયા 35.35 લાખનો વિદેશી દારૂ બિયર જથ્થો ઝડપી 2 આરોપીની ધરપકડ। કટવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર ખાતે આવેલી ખંગેલા ચેકપોસ્ટ પરથી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। આઈસર ટ્રકમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા ઠેલાઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ થતા બિયરની પેટીઓની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે વ્યૂહાત્મક આયોજનબદ્ધ વોચ ગોઠવી તપાસ કરતા કુલ રૂપિયા 35,35,792 રૂપિયાના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ રાજ્યના 2 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના દાહોદ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી તેને સદંતર નેસ્તાબૂદ કરવા માટે લિસ્ટેડ પ્રોહિબુટલેગર તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઈસમો ઉપર કડક વોચ રાખવા તથા પરિણામલક્ષી કાર્યવાહી કરવા એલસીબીની ટીમ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું, જેના અનુસંધાને એલસીબીની સ્ટાફની જુદી જુદી ટીમો સતત પેટ્રોલિંગ અને માહિતીની સંકલનની કામગીરીમાં કાર્યરત હતી। આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર SM ગોમિતીના સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર DR બારિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RV રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB પરમાર તથા એલસીબીની ટીમ કટવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ આઈસર ટ્રક રજીસ્ટર નંબર MP09GG0587માં ઇંગ્લિશ દારૂ ભરેલ છે, જે મધ્યપ્રદેશની બાજુથી ગોધરા તરફ જઈ રહ્યો છે, જેના આધારે ટ્રક અટકાવી તપાસ કરતા પ્લાસ્ટિક વેસ્ટના ઠેલાઓની આડમાં વિદેશી દારૂ થતા બિયરની મોટી જથ્થાબંધ હેરાફેરી ઝડપી પડી છે। આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ થતા ટીન બિયર પેટીઓ નંગ 341, બોટલો નંગ 12,360, કિંમત રૂપિયા 25,23,792 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ હેરાફેરીના ઉપયોગમાં લીધેલ આઈસર ટ્રકની કિંમત રૂપિયા 10 લાખ, મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000, પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ ઠેલાઓની નંગ 20 કિંમત રૂપિયા 1,000, કટાનના ખાલી ઠેલાઓની નંગ 200 કિંમત રૂપિયા 1,000 સહિત કુલ કિંમત રૂપિયા 35,35,792 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપીઓ લક્ષ્મણભાઈ અમરતલાલ જાતે રમાની, ઉંમર વર્ષ 45, ધંધો ડાઇવિંગ, રહે અંબિકાપુર સોસાયટી ઇન્દોર તથા ઠાકુરસિંહ કિશનભાઈ જાતે ડાવર, ઉંમર વર્ષ 48, ધંધો મજૂરી, રહે ખેડાપતિ હનુમાન મંદિર વિસ્તાર ઇન્દોર મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। બંને આરોપીઓ સામે કટવારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ રીતે ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા હાંસલ કરી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।